સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના એટલે કોલકાતા રેપ અને મર્ડર કેસ, જે માટે દરેક લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે અને તેના પડઘા માત્ર દેશ નહીં પરંતુ વિદેશોમાં પણ પડ્યા છે. દરેક સ્ત્રીઓએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. ત્યારે રાજકોટ ખાતે પણ તેના પડઘા પડ્યા છે અને આજરોજ તેને લઈને જ વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીએ ન્યાયની માંગણી કરી હતી. કલકત્તાની બનાવ જે છે એ બહુ દુઃખદ ઘટના છે અને એક મહિલાઓ માટે તો ખૂબ મોટો સંદેશ છે કે પોતાની સેફટી બહુ જરૂરી છે. આ તો એક વિદ્યાર્થીની સાથે થયું છે. તો અમે આ 150 વિદ્યાર્થી છે, અમે બધા અત્યારે અમારી કોલેજથી કોટેચા સર્કલથી નીકળ્યા છીએ અને આ અત્યારે અમે બહુમાળી ભવન પહોંચ્યા છીએ. અમે કિસાનપરા બધેથી થઈને આ જે પબ્લિક સૌથી વધારે હોય છે એવા રસ્તેથી અમે નીકળ્યા છીએ, કેમ કે એ પબ્લિક વિસ્તાર એટલે લેવાનો હતો અમારે કે લોક જાગૃતિ થાય અને એક સરકાર દ્વારા એક મેસેજ પહોંચે કે નહીં, બધી વિદ્યાર્થીઓ એક માંગ કરે છે અને અમારે એક સેફટી જોઈએ છે, અમારે એક લો જોઈએ છે કે અમારી સેફટી માટે રહે. પોલીસ પ્રોટેક્શન માટે તો ખૂબ ખૂબ ધન્યવાદ કમિશનર શ્રીને. અમે તેમને રિક્વેસ્ટ કરી હતી કે અમને પ્રોટેક્શન આપે અને પોલીસ પણ અમારો સાથ આપે છે. એ પણ અમને ખૂબ ખૂબ વધાવે છે કે નહીં, તમે બહુ સારું કામ કરો છો. એટલે બધાનો સાથ સહકારથી અમે સરકાર દ્વારા એક મેસેજ પહોંચાડી છે કે નહીં, એક મહિલાઓ માટે એક લો હોવો જોઈએ અને મહિલાઓનો એક સેફટી હોવી જોઈએ. કોલકાતાની ઘટના ખૂબ દુઃખદ અને શરમજનક છે, કારણ કે મેડિકલ જેવા પ્રેસ્ટિજિયસ વ્હાઇટ કોલર પ્રોફેશનમાં આવું થાય છે અને એનું કારણ પણ એ જ છે કે એમને જે વિક્ટિમ છે એને ડ્રગ રેકેટને બધા ખુલ્લા પાડવામાં માટે એ કરતા હતા અને એના બદલામાં સજા મળી હતી. તે ખૂબ દુઃખદ છે અને રાજકોટમાં રેલી એટલા માટે કાઢવામાં આવી છે કેમ કે આ પ્રશ્ન માત્ર હવે કોલકાતાનો કે અન્ય કોઈ રાજ્ય પૂરતો જ નથી. આ બીજા કોઈ સાથે નહીં, પરંતુ આપણા ભારત દેશની એક દીકરી સાથે થયું છે કે જ્યાં આપણે નારીઓને લક્ષ્મી સમાન પૂજી છીએ, એ દેશની દીકરી સાથે આવો દુર્વ્યવહાર થયો છે. તે ના જ ચાલે. એટલે આ માત્ર કલકત્તા પૂરતો કે કોઈ રાજ્ય પૂરતો નહીં, સમગ્ર દેશનો પ્રશ્ન માનીને અમે ગુજરાતમાં પણ એના વિરોધ પહેલ કરી છે. અને માત્ર એક જ બનાવ નહીં, એ બનાવ બહાર આવ્યો ત્યારે પછીના અઠવાડિયામાં ઘણા બધા બિહાર, ઉત્તરાખંડમાં પણ ઘણા બધા કેસીસ બહાર આવ્યા કે જ્યાં 2-3 વર્ષની બાળકીઓ સાથે આવું ઘટ્યું. તે ખૂબ જ આપણા માટે દુઃખની વાત કહેવાય. એના વિરોધમાં પણ અમે આ રેલી કાઢી છે. એના દ્વારા અમે સરકારને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ દેશ માટે ખૂબ નુકસાનકારક બાબત છે. આનાથી બધા દીકરીઓમાં, ખાસ સ્ત્રીઓ, મહિલાઓમાં એક ભય પેસી જાય છે. તો એના વિરુદ્ધ સરકાર જલ્દી ને જલ્દી ચુકાદો લે અને કડક કાયદાઓ બનાવે, તેમજ સુરક્ષાને વધુ સારી બનાવે એવી અમારી અપીલ છે. આજની અમારી રેલીનો રૂટ 2 થી 3 કિલોમીટર જેવો છે. કોટેચા સર્કલથી અમે શરૂઆત કરી હતી અને ત્યારબાદ આખું કિસાનપરા ચોક અને રેસકોર્સ મેદાનને ફરતે ચક્કર લગાવીને પાછા અમે કોટેચા સર્કલે અમારી રેલી પૂરી થશે.